અલી ચો જઈલી અલકારી ગદ્દી કોમ બોમ પાલ્યો કે નહીં અલી બસલી જો હાલ બધું કોમ પાડી આય કે અંદર બાર ઉભી રહ્યા વગર ના નાલી નહીં આવું માં તો જવું જ છે આ તો 5 મિનિટ નવરી પડી હતી કીધું લાઈ ને જતી આવું કોક નવા જૂની જોણતી આવું નાના હારું કર્યું ને આવી તે હું કહેતી કે કોઈ નહીં લી કાલ પેલી હેટલી ના છોકરાના લગનમાં કોઈ એટલું બધું દમ નતો નહીં લી હાવ પણ આવું બકા જેની શક્તિ એવી ભક્તિ નથી થયું એટલું કર્યું ને હા એ વાત તો સાચી તારી પણ જમણવારમાં કોઈ એટલું બધું ઢારો નતો જોયું તું દાળ ભાતમાં કેટલું મીઠું હતું ખારા ડો કરી નાખ્યા હતા નહીં હે પણ મીઠું નતા ખાતા બકા કારણ કે માર તો ભાતની બાધા છે ને એટલે પણ હવે જે હોય હેડો ને ભાઈ સુખ શાંતિ છોકરાના અવસર તો પતી ગયો ને કોઈ એટલું બધું ઢારું નતો રાખ્યો અમુક વસ્તુઓ બગાડી હતી કે આવું છે મારી હાલી ગોડી આપણેથી ના કહેવાય એવું એનો અવસરે પતી ગયો ને આપણાથી થોડું ખાઈને ખોદાય એવું બધું ગોડી એવું ના કરાય હાલી ગદ્દી ચમાં આવું બોલો છો ખાઈને ખોદવાની વાતો કરો છો ₹151 નો ચોલ્લો કર્યો છે મફતનું થોડું ખાધું છે મેં તો જઈને અલી હારું બાપા તારે જે કરવું એ કરજે પણ આવું પછી આવજે કારણ કે ખબર છે કે આજે પેલી કોમલીના છોકરાનું લગન છે ને અત્યારે નો બપોરનો જ જમણવાર સાથે જમણવારે ચાલુ થઈ ગયો હે તું જલ્દી તૈયાર થઈને એટલે જીએ પછી હાથી આપરી હે મારી હા હુઈ ના છોકરાને લગન ચાને લીધું લી હેર હેર લી સોરી હો બકા મન તો એમ કરતા ની ને કીધું હે એટલે તું એ આવવાની હે મને ગંધ નહીં આવા દીધી ને ગધી ના છોકરાને લગન લીધું છે ની મારી માએ પણ કશો હતો નહીં તું તૈયાર થા હું આજે વગર ઇન્વિટેશન ના છોકરાને લગન માં આવું છું અને એને બતાવું છું કે વગર ઇન્વિટેશન હું આવી અને લગન કઈ રીતે થાય તું તૈયાર થા હું આવું છું અરે રે કારો કાચંડો હા હરી કારી ડાકણ માર જલ્દી જતું રહેવું પડે ને કે આ તો ગધી કુવામ પડી હશે ને મને હાથી લઈને પડી હશે માર જ નાઈ જવું પડે જલ્દી